નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. વડોદરામાં ભારે વાહનો અને ખાસ કરીને ડમ્પરોનો ત્રાસ દિન પ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. આજે વડોદરાના અટલાદરા બ્રિજ નીચે એક બેફામ ડમ્પરે બાઇક ચાલકની અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. વડોદરાના દક્ષિણ વિસ્તારમાં આવેલા અટલાદરા બ્રિજ નીચે આજે ભયાનક દ્રશ્યો સર્જાયા હતા. પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પર ચાલકે રસ્તા પરથી પસાર થઈ રહેલા બાઇક સવારને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇકનું કચ્ચરઘાણ વળી ગયો હતો, પરંતુ ચમત્કારિક રીતે બાઇક ચાલકનો જીવ બચી ગયો હતો. અકસ્માત સર્જાયા બાદ ડમ્પર ચાલક પોલીસ પકડથી બચવા માટે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં ડમ્પરો જાણે કોઈ પણ નિયમ વગર દોડતા હોય તેમ લાગે છે. હાઈવેથી શહેર તરફ આવતા આ ભારે વાહનોની ગતિ પર લગામ લગાવવા માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર હજુ પણ ઊંઘમાં હોય તેમ જણાય છે. અકસ્માતને પગલે બ્રિજ નીચે થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. હાલમાં પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.